સુરતના મોટા વરાછામાં વર્ક વિઝા અપાવવાના નામે તબીબ અને તેમના મિત્રો પાસેથી 48.70 લાખ રૂપિયા પડાવનાર એજન્ટની ઉત્તરાણ પોલીસે ધરપકડ કરી છે। આરોપીએ એક ફાઇલ પેટે 15,000 પાઉન્ડ થશે તેમ કહી 5 લોકોની ફાઇલ માટે રૂપિયા લીધા હતા। આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના મોટા વરાછા વિસ્તારના રામચોક પાસે સૌંદર્ય પેલેસમાં રહેતા ડોક્ટર બ્રિજેશભાઈ રમેશભાઈ જીવાણીએ મોટા વરાછામાં જ શુભકારી ક્લિનિકના નામથી દવાખાનું ચલાવે છે અને તેમનો મિત્ર હરેશ વૈષ્ણવ યુનિટી એબ્રોના નામથી વિઝા સર્વિસનું કામ કરતો હતો। આ દરમિયાન તેઓની મુલાકાત સુદામા ચોક પાસે પ્લેટિનિયમ પોઈન્ટમાં આઈ સ્ટાર ઇમિગ્રેશનના નામથી ઓફિસ ધરાવતા ભાવિનભાઈ મનુભાઈ બલ્લરની સાથે થઈ હતી। ત્યારે ડોક્ટર બ્રિજેશે 5 વ્યક્તિના યુકેના વર્ક વિઝા મેળવવા માટે વાતચીત કરી હતી અને તે માટે ₹20 લાખની ફી નક્કી કરવામાં આવી હતી। નક્કી થયા પ્રમાણે ડોક્ટર બ્રિજેશ તેમજ તેમની સાથે જાનકીબેન સોજિત્રા, બ્રિજેશભાઈ કાકડિયા, અમિતભાઈ સંખેલિયા, કોમલબેન લાઠિયા અને ગૌરાંગભાઈ કાકડિયાએ મળી કુલ 19 લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા। ત્યારબાદ પાઉન્ડમાં વધારાની ફી માંગતા ડોક્ટર સહિત અન્ય લોકોએ અંદાજિત 21 લાખથી વધુ રૂપિયાના રકમના પાઉન્ડ સ્વરૂપે ચૂકવી આપ્યા હતા। તમામે ભેગા મળી કુલ 48.70 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હોવા છતાં ભાવિનભાઈએ કોઈના પણ વર્ક વિઝા કરાવી આપ્યા નહોતા। તપાસ કરાતા ભાવિનભાઈએ ગૌરાંગ કાકડિયા તથા કોમલબેન લાઠિયાની અંગ્રેજી ભાષામાં માર્ક્સ ઓછા હોવાનું કહી રિજેક્શન થયું હોવાનું જણાવ્યું હતું। વારંવાર વર્ક વિઝાની ફાઇલ તેમજ પૂછપરછ કરતા ભાવિનભાઈએ ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું। આ ઉપરાંત ગૌરાંગભાઈને આપેલા રિજેક્શનના લેટરની પણ તપાસ કરતા તે લેટર પણ બોગસ નીકળ્યા હતા। ડોક્ટર બ્રિજેશ સહિત અન્ય લોકોએ આપેલા 48.70 લાખ રૂપિયાની માંગ કરવામાં આવતા ભાવિને પહેલા પેમેન્ટ પૂરું કરી આપો અને એગ્રીમેન્ટ કરો, ત્યારબાદ રૂપિયા પરત આપવાનું છે કે નહીં તે વિશે હું વિચારીશ તેમ કહી વાત ફેરવી નાખી હતી। આ બાબતે આખરે ડોક્ટર બ્રિજેશભાઈએ ઉત્તરાણ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ઉત્તરાણ પોલીસે તાત્કાલિક જ આ મામલે ગંભીરતા દાખવી આરોપી લેભાગુ એજન્ટ ભાવિનભાઈ મનુભાઈ બલ્લરની સામે ઠગાઈનો ગુનો નોંધી ધરપકડ કરી છે। હાલમાં કોર્ટે તેને 1 દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે। ભાવિને ડોક્ટરને વિઝાનું કામ હોય તો કહેજો તેવું કહ્યું હતું અને ત્યારબાદ આ આખો ખેલ શરૂ કર્યો હતો। ભાવિને યુકેમાં તેના મિત્ર આશીષને આ રકમ આપી દેવાની વાત કરી હતી, જેથી ડોક્ટરના મિત્ર વિષ્ણુ પાસેથી 2,000 પાઉન્ડ, દર્શિત પાસેથી 5,000 પાઉન્ડ અને ગોપાલ પાસેથી 3,000 પાઉન્ડ ભાવિનના મિત્ર આશીષને અપાવ્યા હતા। આ ઉપરાંત હવાલાથી આશીષને રિયાઝ પાસેથી 10,000 પાઉન્ડ આપ્યા હતા। તદુપરાંત ડોક્ટરે 8 લાખની રકમ ખાતામાંથી આપી હતી। એમ કુલ 48.70 લાખ રૂપિયાની રકમ એજન્ટ ભાવિનને આપવામાં આવી હતી। જોકે વર્ક વિઝાના બહાને રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવતા તેની ધરપકડ કરાઈ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।